રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં માર્ચ એન્ડિંગની રજા પૂર્ણ થયા બાદ આજે 2500થી વધુ વાહનોની આવક થઈ હતી, જેમાં સૌથી વધારે આવક ઘઉં અને ચણાના પાકની થઈ છે. આ તમામ જર્સીઓ ભરેલા વાહનોને માર્કેટિંગ યાર્ડમાં ક્રમવાઇઝ પ્રવેશ આપીને ઉતરાઈ કરવામાં આવી હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોગરા, વાઇસ ચેરમેન તથા ડિરેક્ટરો સહિતના સ્ટાફ દ્વારા ઉતરાઈની વ્યવસ્થા કરવામાં આવી હતી. યાર્ડમાં ટુકડા ઘઉંની આવક 30,000 ક્વિન્ટલ અને લોકવન ઘઉંની આવક 5,000 ક્વિન્ટલ થઈ છે. યાર્ડમાં સૌથી વધારે આજે ઘઉંના પાકની આવક થઈ છે. ભાવની વાત કરીએ તો ટુકડા ઘઉંના ભાવ ખેડૂતોને 480 થી 560 રૂપિયા મળ્યા હતા અને લોકવન ઘઉંના ભાવ 470 થી 480 રૂપિયા એક મણના મળ્યા હતા. આ સાથે જ પીળા ચણાની આવક 19,000 ક્વિન્ટલ થઈ છે. ભાવની વાત કરીએ તો પીળા ચણાનો ભાવ ખેડૂતોને 1,000 થી 1,070 રૂપિયા મળ્યા હતા, જ્યારે સફેદ ચણાની આવક 6,000 ક્વિન્ટલ થઈ હતી. સફેદ ચણાના ભાવ ખેડૂતોને 1,200 થી 2,150 રૂપિયા મળ્યા હતા. યાર્ડમાં ઝીણી મગફળીની આવક 2,700 ક્વિન્ટલ થઈ છે અને જાડી મગફળીની આવક 1,800 ક્વિન્ટલ થઈ છે. ભાવની વાત કરીએ તો જાડી મગફળીના ભાવ 850 થી 1,080 રૂપિયા મળ્યા હતા. ઝીણી મગફળીના ભાવ 920 થી 1,240 રૂપિયા મળ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ગીરની ખાખડી કેસર કેરીનું આગમન થઈ ચૂક્યું છે. યાર્ડમાં આજે 9 ક્વિન્ટલ કાચી કેરીની આવક થઈ હતી. કેરીનો ભાવ 600 થી 1,000 રૂપિયા બોલાયો હતો. યાર્ડમાં લીંબુની આવક 320 ક્વિન્ટલ થઈ છે, પણ લીંબુના ભાવે ખટાશ પકડી છે. યાર્ડમાં અત્યારે ખેડૂતોને એક મણ લીંબુના ભાવ 1,200 થી 2,600 રૂપિયા મળી રહ્યા છે. શાકભાજીની વાત કરીએ તો શાકભાજીમાં અત્યારે સૌથી વધારે બટેટા અને ટમેટાની આવક જોવા મળી રહી છે. બટેટાની આવક 2,520 ક્વિન્ટલ થઈ છે. ભાવની વાત કરવામાં આવે તો બટેકાનો ભાવ ખેડૂતોને 100 થી 400 રૂપિયા એક મણનો બોલાઈ રહ્યો છે, જ્યારે ટમેટાના ભાવ ખેડૂતોને 60 થી 180 રૂપિયા મળી રહ્યો છે. ટમેટાની આવક 1,860 ક્વિન્ટલ થઈ છે. શાકભાજીમાં સૌથી વધારે આવક બટેટાની અને ટમેટાની જોવા મળી રહી છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા હોવાથી માત્ર રાજકોટના જ નહીં પણ આસપાસના ગામોના ખેડૂતો રાજકોટ માર્કેટિંગ યાર્ડ આવે છે.